થઈ ગઈ તૈયાર. મરચાની અંદર હા એટલું પાણી નાખી દે અંદર પણ નાખી શકો. આપણે સેજ એક જ ચમચી બેસન નાખી દઈએ. 3 ચમચી જેટલું બેસન નાખી દઈશ બાઇટિંગ માટે. આને એટલે હવે આમ ભાંગવા પડશે. આમ રેસ્ટ પહેલી વખત થોડું બધું જોઈએ. આમ તવીને આમ લાગી જાય ને પછી જરાક પલટાવી. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો વાગ્યા છે સવારના 9:30 અને તૈયાર થઈને જઉં છું. આજે રજા છે પણ હોસ્પિટલ, એટલે મોનું અને અનિલ ગયા છે પહેલાં કે નામ લખાવી લે તો વારો આવી જાય ને પહેલાં. એટલે એ જરાક વહેલા નીકળ્યા ને હું એમ કે તાર પપ્પા ભેગી આવી જઈશ તો ઘરનું કામ પતી જાય. તો ઘરનું કામ થઈ ગયું પૂરું. આજે ત્રીજા શનિવારની રજા છે એટલે ઘરે છું, હોસ્પિટલ ખુલ્લી હશે તો બતાવી આવી. ઘર મસ્ત ક્લીન થઈ ગયું એટલે મજા આવી ગઈ. રજાનો દિવસ હોય ને તેથી મને ઘર ક્લીન થાય ને તો જ આનંદ આવે. તો ચાલો નીકળીએ, જઈ આવી. શું કહે છે ડૉક્ટર ખબર પડે. બપોરે આવીને પાછા તમને મળી. તો મિત્રો હોસ્પિટલથી પહોંચ્યા છીએ ઘરે અને હવે રૂટીન ચેકિંગ હતું, કરાવી આવે. કારણ કે છોકરા અમદાવાદથી કરાવી આવે ચાલે નહીં ને એટલે અહીંયા કરાવી આવે. પણ વાસણ આજે આમ ધોઈને મૂકી ગઈ હતી કારણ કે અહીં આમાં શું છે નિતારવા છે મને કેરીના ચીરી, એટલે એને ધોઈને અલગથી રાખી દીધા અને વાસણ નિતારી ગઈ છું આજે અહીંયા. જલ્દી જલ્દી ગોઠવી લઉં, રોટલી હું કરી લઉં અને મોનુને શું ભાવશે એવું કે જમવાનું કરાવી લઈએ. કારણ કે થાકી છે એટલે હવે આરામ કરાવી છે. બહુ ચંચળ એટલે ભાઈ થાકે નહીં તો અમે અમને કેવું પડે તું થાકી રહીશ સુઈ જા. દેખશે તો ના પાડશો મને આમ ના લેવું કે ઘરશે બતાવી નાખ દેખે કે ના આમ ન લેવું અકર ન લાગે. જમવાનું તૈયાર કરવું છે. અહીં મોના માટે બનાવું છું ચીલા. મગ પલાળ્યા છે એની માટે તો એ ખાશે નહીં તો હવે અળગાવેલા મગમાંથી ચીલા બનાવી નાખું. કઠોળના ચીલા ડોક્ટરે કીધું છે ખવડાવજો તો એના માટે મેં આદુ મરચાં અને લસણ આદુ સાવ થોડુંક નાખી છે. અહીં થોડુંક લસણ અને મરચાં લીલા સુધાર્યા છે ને અહીં મગ પલાળેલા છે તૈયાર. મીઠા તો બહુ જ છે. ઠીક છે બેન, હું જરાક મિક્સરમાં નાખીને પીસી લઉં. અનિલને જ બતાવું. આનું જરાક મિક્સરમાં પીસી દે ને બેટા. હા તો અનિલ પીસી દે ને હું એ રોટલીની તૈયારી કરું એટલે બે ભેગું થઈ જાય. થોડુંક તીખું કે આવું કે ખાવાની મજા આવી જાય એવું કંઈ કરવું પડે. સમય ને સંજોગ અનુસાર ચાલવું પડે, બરાબર ને. મરચાંની અંદર મરચાં ને લસણ, નમક હમણાં જ નાખી દઉં છું, પછી વધઘટ જોઈશે તો નાખશું. ટકોરો દીધો. હવે ખોલી નાખ, પછી થોડું પાણી નાખ. ઉપરથી ખોલો, એને ઉતારવાની જરૂર નથી. ઉપરથી હા એમ કાઢ. હા એટલું પાણી નાખી દે અંદર. અને રસ થાય ને એટલું પાણી જોઈએ તો બરાબર વ્યવસ્થિત પીસાય. અને હવે પીસી લે. વાટી દાળના ઢોકળા થાય ને એવું પીસવાનું. થઈ ગયો તો યાર. હા બસ એમાં પલટાવી લે. હવે આની અંદર તમે ઈચ્છો તો સૂજી પણ નાખી શકો અને બેસન પણ નાખી શકો. આપણે સેજ એક જ ચમચી બેસન નાખી દઈએ. આ નાની ચમચી છે એટલે 1.5 ચમચી જેટલું બેસન નાખી દઈશ બાઇટિંગ માટે. આની અંદર તમે સૂજી પણ વાપરી શકો અને મિક્સ કરી લઈ અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. બેસનને જેટલું ચાળીને નહીં એટલું બધું સારું. આજ મેં ઉતાવળમાં ચાળ્યું નથી તો જો અહીં ગાંઠા પડી ગયા એટલે હવે આમ ભાંગવા પડશે. આમ રેસ્ટ આપશું થોડુંક ઓલું થઈ જશે પણ આમ થોડુંક અઘરું થાય. અને ત્યાં સુધી ચાળીને જ લેવાનું. મને જાણે હું ઉતાવળ કરું છું, અનિલ કરાવે ને હું કરું ને મારા દીકરો રસોઈ કરવા લાગ્યા છીએ પણ હવે સરસ થઈ ગયું. જો
થોડીક વાર રેસ્ટ આપું ત્યાં સુધી હું રોટલી બનાવી લઉં. જો અહીં રોટલી થઈ ગઈ ને ત્યાં સુધી આપણો બેટર પણ સરસ થઈ ગયું. હવે જો એક પણ ગાંગડો નથી રહેવાનો બેસનનો. આપણે એમાં લીલા મરચાં પીસી નાખ્યા છે. તમને વધુ તીખું કોઈને જોઈતું તો લાલ મરચાં બીજો મસાલો પણ નાખી શકાય. હવે હું આની અંદર બીજો કઈ જ મસાલો નહીં નાખું. હવે કરી લઈ. અહીંયા ગરમ થઈ જવા આવી છે તવી. હું રોટલીની સેમ તવી જ લઉં છું. તવીમાં તેલ લગાવી જ લઈશું. પહેલી વખત થોડું બધું જોઈએ આમ તવીને આમ લાગી જાય ને પછી બીજી વાર કોઈ જરૂર ના પડે. નોનસ્ટિક હો તો ચાલે બધું સારું. હવે મેં હમણાં રોટલી કરી છે નોનસ્ટિક કરી લઈશું અને આના પર કરી લઈશું. અને મગના ચીલા પણ કહી શકાય ને ઘણા ઉતાપા પણ છે. આપણે મગના ચીલા બનાવી રહ્યા છીએ. થોડું ધીમો ફૂલ ગેસ કરીને ચડવા દઈશું અને થોડું આ ચડશે એટલે કલર બદલશે. સેજ કલર બદલવા માંડ્યો છે એટલે એને પલટાવી લઈએ. થોડું તેલ નાખવું તો નાખી શકાય, બાકી ઓપ્શનલ છે. આમ થોડું તેલ પેલું નથી લગાવી નીચે મૂકી શકે, સરસ લાગશે. એનો ટેસ્ટ બહુ સરસ લાગે. નીચે ચાલી જાય તેલ થોડું. હું આ સાદી તવીમાં જ બનાવી લઉં એટલે સરસ લાગે. નહીં તો નોનસ્ટિક હો તો નોનસ્ટિકમાં પણ કરવાનું. હવે જો સારી રીતે ઉથલી ગયો. જરાક પલટાવી દઈએ તો જો એ મસ્ત તૈયાર થઈ ગયો છે મગનો ચીલ્લો. અને હવે પાછો બીજું આ રીતે નાખી અહીં હવે સેજ તેલ નાખી. સાદી તવી છે એટલે થોડું તેલ નાખી દો પલટી સારું આવે, બાકી બીજું કાંઈ નથી. ફટાફટ બધા તૈયાર કરી લઈએ. આ બધું હું સીધા ઉતાર લઉં બાજુ. આનું કાકડી બાકડી કાપો રો કે ચાલુ છે. મીડિયમ ટુ લો ગેસ રાખીને તો આરામથી સારો ચડે. જો કલર બદલે એટલે પાછો ઉતરી જાય છે ને. તો એ આ રીતે બધાને ઉતારી લઈશ. હવે 2-3 જીયામાં થશે. અહીં લસણ પીસી રાખ્યું છે તો બનાવી લો. જરાક લાલ મરચાંની તીખી ચટણી આપણે ત્યાં સુધી વઘાર કરી લઈશ. જીરું ચટણી જાય એટલે લસણ. આમ તો હું લસણ મરચાં છે ને ભેગા પીસી નાખું. આજે પછી ખાલી લસણ પીસાડું છે તો લસણ ને વઘાર કરી દઈએ. પપ્પા બનાવતા હતા એને મમ્મી શીખાડી રહ્યા. કેમ કરવું આ તો આપણે શીખીને ટ્રેનિંગ જે આપણે ચાલુ છે. આપણે આમ બનાવતા નથી હવે આવડી છે. આપણે ખીરું તૈયાર છે હવે બનાવી દેશું. એ વાંધો નથી. એમ લાગે હવે ખીરુંમાં કાંઈ નથી. અને ખીરું નથી બનાવી છે આજે. એવું હોય સેજ કલર બદલે તો પટલા દો એટલે કલર બદલવા દીધો. હજી કાચો છે સેજ કલર સંતરવા દીધો નહીં તો ઉતરશે નહીં. ચોખા ચટણી થઈ ગઈ તૈયાર. હા હવે દૂધ થી જાય એટલે બોલી ઉતલાવો. આખું ઘર રસોઈઓ બની જાય તો સારું ને. આખું ઘર ખાલી એક મેડમ માટે રસોઈ બનાવી રહ્યું છે. ઉતલાવી લીધો. ઉતારો રોટલો બધા ઉતલાવી લેતા પપ્પા. ચીલા છે એમ તો મગના ચીલા છે ને સર.
અને ખીરું બનાવી લે એના પપ્પા જો ઉતલાવી લે તો ગૃહિણી શું ન બનાવી શકે બધું બની તમે શકે. પણ ઘરે બનાવજો મને શું નથી કરી શકતો હવે રિવ્યુ લો મોના પાસે કે છે કેવા ચીરા કેવા લાગે છે? એક નંબર. જો ચાલુ જ છે, દબા દબો 3-4 તો જતા રહ્યા છે. અને ભેગું કાકડીનું કચુંબર. ઓહો હો હો હો. થઈ ગઈ તૈયાર સંભાળજો ભલે પાછો ફોન કરજો તો એ મોનું થઈ ગયું છે તૈયાર અનિલ જાય છે મૂકવા ગરમી છે હો બાપા. બાપા બહુ ગરમી છે મને વળી પાછું એકલું એકલું થઈ રહેવા છે 2 દિવસ એવું કહેતા બાપા બાપા. પાણી લઈ લીધું રસ્તારું હવે ધીમે ધીમે આ કરજો નાના બાપાની વાત યાદ કરતા ઓ, બાપા નાના બાપા બાપા. બહુ ગરમી છે. કર ધીમે 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 ગાડીને આવી દીધો પાછું ફોન કરજો ભલા રોજ એકવાર ફોન કરી નાખજે ખણ્યો પણ તારો ફોન વગર બધું અટકી રહેશે લઈ જા. હાલો બા મૂકી આવો. ઓય. શું આવી ગયો પાકીટ. અહીં પાકીટ વગર અંધારું ભલે એ પાટે કાંઈ નહીં થાય પછી ગેજે નહીં નીચે જ રહી ગઈ હતી અહીંયા પડી ગયું ઉપર નથી પડ્યું. ભલે પછી કાલ ટાણામાંથી પાછો આવજે હા. તો સરવાઈ જાય પછી હાલાય દ્રષ્ટિવાળા કે મોનુંવાળા મને સરખું હોય મારું મનની વ્યથા એવી સરખી જોઈએ એટલે હું જોયા રાખું ગાડી જાય એ જાય જોતા રહ્યો આવજો આવજો કહેતા રહ્યો જો એસી બગડી ગઈ છે એટલે બીજું નાખ્યું કમ્પ્રેશન પાછળ ખર્ચ છે તો મિત્રો છોકરા ગયા પછી થોડીક વાર આડાવડા થઈ ઓલું અથાણું સુકાવ્યું છે તમને એક સાથે વિડીયો આપીશ કેરીનું અથાણું તો એ કરવા ગઈને જોવા ગઈને થોડુંક સમય પાસ કર્યો અને માણસ કે ને કંઈ સૂજે નહીં અત્યારે હવે સુવિચાર લેવો છે તો આજના સુવિચારની વાત કરું તો એવી છે કે આપણા જે સંબંધો છે ને અમૂલ્ય છે પરિવાર સાથેના સંબંધો હોય ગામ સાથેના સંબંધો હોય પુત્ર અને પુત્રવધુ સાથેના સંબંધો હોય કોઈ પણ સંબંધ અમૂલ્ય એ અમૂલ્ય સંબંધો છે ને એની તુલના ક્યારે ધન સાથે ન કરવી જોઈએ ધન તો ક્યારેક કામ આવે પથારીવશ પડ્યા અહીં તો એ ધન કામ ના આવે પણ આપણા અમૂલ્ય સંબંધો હોય કામ આવે એટલે ધન કીધું છે હિન્દીમાં नन 2 दिन काम आता है लेकिन संबंधो अमूल्य है वो हर जिंदगी पूरी जिंदगी काम आता है तो આ એવું છે એટલે ધન ક્યારેક કામ આવે પણ સંબંધો હંમેશા કામ આવે એટલે માનવીએ બધા સંબંધોને સાચવવા જોઈએ બરાબર ને અને હજી એને વિશેષ કહું તો એમ પણ કહી શકાય જોડીને આ સંબંધની વાત થઈ મોનું આમ પરફેક્ટ છે પણ થોડીક આરામની જરૂર છે એવું ડૉક્ટરે કીધું છે તો તમારી પાસે એક વાત કહી શકું કે દુઆઓમાં એટલી બધી તાકાત છે કે જે દવાથી પણ વિશેષ હોઈ શકે છે એટલે તમે બધા દુઆઓ આપજો એટલે કે હું સમયસર દાદી બનું સમજાયું ને તમે બધા એવી દુઆઓ આપજો કે હું સમયસર દાદી બનું મારા સમય અનુકૂળ એ બાળકનો સમય હોય ત્યારે જ મારા ઘરે અવતરણ કરે અને સાજું નરું જન્મે બરાબર એટલે તમે બધા દુઆઓ આપજો એટલે એના પર સુવિચાર છે કે દુઆઓમાં પણ એવી તાકાત દવાથી વિશેષ હોય છે અને દવા તો તમને વેચાતી મળી શકે પણ દુઆ કોઈની આંતરડી ઠારી હોય તો મળી શકે આંતરડી કોઈની ઠારી કે ઠારી એ તો મને ખબર નથી મારાથી થાય એટલા કોશિશ કર્યા રાખું છું સત્કર્મ કોને કહેવાય એ મને કદાચ ખબર નથી પણ તે થાય કરું છું અને કરતી રહીશ બરાબર આપ સૌ દુઆઓ કરજો
એવી આશા રાખું છું. વિડીયોનું એન્ડિંગ કરું કે ન કરું વિચારું છું, કારણ કે ગાંઠિયા પણ બનાવવાના છે. અનિલ જશે ત્યાં સુધી કરવું પડશે ને એના માટે. તો મિત્રો શનિવારે વિડીયો કર્યો અને પૂરો કરવાનો સમય જ ના મળ્યો. આજે વહેલી આવી ગઈ છું 9:20, કારણ કે સાહેબ નીકળે એના ભેગું નીકળવું પડે, 9 વાગે નીકળી જાય એટલે. તો કીધું હવે અહીં જ વિડીયોનું કરું છું પૂર્ણ. કાલે મળી સરસ મજાના વિડીયો સાથે. હજી અનિલને નાસ્તા પાણીના વિડીયો બનાવી રાખ્યા છે, પણ એડિટિંગ ક્યારે કરીશ એ જ નક્કી નથી થતું. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારું લાગે તો લાઈક શેર કરવા વિનંતી છે. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય કરુત્યા, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.